નમસ્કાર, હું વિજય પથ. આજે ફરી એકવાર આપની સાથે સૈદ્ધાંતિક વાત કરવા જઈ રહ્યો છું. આ વાતની આગળ મેં સૈદ્ધાંતિક શબ્દ વાપર્યો છે. કુદરત આપણને શ્વસન તંત્ર બખ્શ્યું છે. એ શ્વસન તંત્ર એકદમ સ્વતંત્ર છે. કદાચ શ્વસન તંત્રમાં કોઈ ખામી ઉણપ સર્જાય તો આપણે ઓક્સિજન માસ્કની જરૂર પડતી હોય છે, અને જો ખામી કદાચ અત્યંત વધી જાય તો વેન્ટિલેટરની પણ આવશ્યકતા પડે છે. હવે સમજો કે આપણું જીવન પણ એવું જ છે, સ્વતંત્ર છે. આપણા જીવનમાં જો કદાચ આપણે કોઈ એવી ખામી સર્જી અને આપણા સિદ્ધાંતો આપણે છોડે, આપણે સૈદ્ધાંતિક જીવન જીવવાને બદલે આપણે એમ કહેવાય ને કે ભટકાઈ ગયા, તો કદાચ આપણે પણ બહારથી ઓક્સિજન માસ્કની જરૂર પડે, કાં તો કોઈ વેન્ટિલેટરની જરૂર પડે. એટલા માટે જીવનમાં આપણા સિદ્ધાંતોને ક્યારેય ત્યજવા નહીં અને સૈદ્ધાંતિક જીવન જીવવાનું માટે આજના આ પાવન પર્વ ધનતેરસના અમૂલ્ય કહેવાય ને કે અતુલ્ય પર્વ નિમિત્તે હું આપ સૌને બસ એક જ વિનંતી કરીશ કે આપનું જીવન સૈદ્ધાંતિક મૂલ્યોથી ભરપૂર રહે એવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.